नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। धोरण 12 नामाना मूळ तत्वो આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન। રેડી, આપણે 3 લેક્ચર છે એ જોઈ ગયા। ભાગીદારીનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન એ અંગેની બે રીત જોઈ ગયા। રેડી, એની પ્રક્રિયાઓ જોઈ ગયા, એના લક્ષણો જોઈ ગયા, એ અંગેની કાનૂની અને અન્ય જોગવાઈઓ જોઈ ગયા અને કયા કયા ખાતાઓ તૈયાર કરવાના થાય એ ખાતાઓ વિશે અભ્યાસ કરી ગયા। ત્યાર પછી તો કે એ અંગેની હિસાબી અસરો આપવા માટેની આમનોંધ વિશે જોઈ ગયા કે બધા ખાતા બંધ કરવા માટે કઈ કઈ આમનોંધ પસાર કરવી પડે, કઈ આમનોંધ લખવી પડે, ત્યાં સુધીની આપણે ચર્ચા કરી ગયા છે। ત્યાર પછી જોવાનું છે કેટલાક વિશિષ્ટ વ્યવહારોની હિસાબી અસર। વિશિષ્ટ વ્યવહારો, હવે એમાંની પહેલી બાબત કે ચોપડે નહીં નોંધેલ મિલકત, ચોપડે નહીં નોંધેલ મિલકત, કોઈ મિલકત એવી છે જે ચોપડે દર્શાવી નથી તે નહીં નોંધેલ લેણદારને આપવામાં આવે। કોઈ મિલકત એવી છે જે ચોપડામાં દર્શાવી નથી, સામે લેણદાર એવા છે કે જે ચોપડે દર્શાવ્યા નથી, એ આપવામાં આવે। આવા સંજોગોમાં છે લેણદારને આપવાની થતી કુલ રકમમાંથી જે મિલકતની કિંમત છે એ કિંમત બાદ કરી જે રકમ વધે છે એ રકમની જ નોંધ થાય। ફોર એક્ઝામ્પલ, કોઈ એક મિલકત એવી છે જે ચોપડે નોંધી નથી, એની કિંમત 30,000 છે। કોઈ લેણદાર એવો છે જે ચોપડે નોંધેલો નથી, એની કિંમત છે 50,000। હવે આપણે ચોપડે છે નહીં નોંધેલ મિલકત, ચોપડે નહીં નોંધેલ લેણદારને 50,000 આપવાના છે, મિલકતની કિંમત 30,000 છે, તો એ મિલકત એને આપી દે છે। વૈધા કેટલા? તો કે 20,000। એની જ હવે નોંધ કરવાની રહે। એની નોંધ થાય તો કે જે ચૂકવણી થાય એની જ નોંધ થશે। માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે। એવી જ રીતના ચોપડે નહીં નોંધેલ દેવા સામે આંશિક ચૂકવણી પેટે છે નહીં નોંધેલ મિલકત આપવામાં આવે ત્યારે ફક્ત બાકીની રકમની ચૂકવણી થાય। રેડી, તો આ એક વિશિષ્ટ હવાલો હતો। ત્યાર પછી જો તમારા લીથામાં જ આપેલું છે માલ મિલકત નિકાલ ખાતું, રેડી, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। હવે એની ઉધાર બાજુ છે એ બધી મિલકતો પહેલા દર્શાવવામાં આવે જે જૂના પાકા સરવૈયામાં આપેલી છે, રોકડ બેંક સિવાયની। પછી મૂડી દેવા બાજુ હોઈ જવાનું, મૂડી છે એ મૂડી ખાતામાં આવી જશે, દેવ બધું જમા બાજુ આવી જશે। રેડી, દેવાદારો હોય તો ચોખ્ખા દેવાદારો હશે એટલે કે અંદરની સાઈડ આપેલા છે કાલ ખાતાના મત પાછું જમા બાજુ અનામત અને જોગવાઈમાં આવશે। મૂડી દેવા બાજુ જે બાબતની વેચણી થઈ શકે, સામાન્ય અનામત, રોકાણ વધઘટ ફંડ, કર્મચારી અકસ્માત, વળતર ભંડોળ, આ બધાની વેચણી કરી દેવાની, નફો કે ખોટ વગેરેની મૂડી ખાતામાં જમા બાજુ કે ઉધાર બાજુ। રોકડ કે બેંક, રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ આવશે। રેડી, પછી જે મિલકતો વેચાય એની ઉપજ અંગેની નોંધ છે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ આવશે। જે મિલકતની ઉપજ અંગે સૂચના ન હોય એ ચોપડે કિંમતે એની ઉપજ થાય, પણ જો એ મિલકત અદ્રશ્ય મિલકત હોય, આગળ પેટર્ન, ટ્રેડમાર્ક કે કોપીરાઇટ, એની ઉપજ અંગે સૂચના ન હોય તો એની કોઈ જ ઉપજ મળે નહીં। એવી રીતના દેવાની ચૂકવણી થાય તો ઉધાર બાજુ આવશે। રેડી, રોકડ બેંક હેડિંગ આપીને જેટલું દેવું ચૂકવાય, કોઈ દેવા ચૂકવવા અંગે સૂચના ન હોય તો એ ચોપડે કિંમતે તો ચૂકવવું જ પડે। વિસર્જન ખર્ચ ઉધાર બાજુ આવશે। રેડી, ત્યાર પછી કોઈ મિલકત છે ભાગીદાર લઈ જાય તો એની અસર છે એ જમા બાજુ આવશે। આવી રીતના માલ મિલકત નિકાલ ખાતું બંધ થશે, તફાવતની રકમ જે બાજુ મળે એ બાજુથી લઈ જવાની એના મૂડી કે ચાલુ ખાતે। આ રીતના છે આપણું માલ મિલકત નિકાલ ખાતું શું થશે? ક્લોઝ થશે। એની રકમ છે મૂડી કે ચાલુ ખાતામાં લઈ જાઓ એટલે એ ખાતું ક્લોઝ થશે, એની રકમ રોકડ ખાતે લઈ જાઓ એટલે રોકડ ખાતું છેલ્લે સરભર થશે। રેડી, આ પ્રમાણે છે એ પેઢીના ચોપડે છે એ પેઢીના તમામ ચોપડાઓ છે એ ક્લોઝ થશે આટલા હિસાબી અસરો આપવાથી। રેડી, તો આપણે આની પહેલા મેં ચર્ચા કરી હતી કે આ ચેપ્ટરમાંથી આમનોંધ અને ખરા ખોટા છે એ ખૂબ અગત્યના છે। રેડી, તો આપણે છે એ 3 દાખલા એવા કરશું કે જેમાં આમનોંધ હોય। રેડી, એટલે કે ઉદાહરણ નંબર 1 સ્વાધ્યાયનો 5મો અને સ્વાધ્યાયનો 6ઠો દાખલો, જેમાં આમનોંધ જ લખવાની છે કે અલગ બાબતો આપેલી હોય, વ્યવહારો આપેલા હોય, એની વિસર્જન થતું હોય ત્યારે આમનોંધ શું કરવાની। જો કે દરેક વ્યવહારની બે આમનોંધ થાય, એક ઈ ખાતું બંધ કરવાની એની ઉપજની કે ચૂકવણીની। રેડી, મિલકત હોય તો એની ઉપજ મળે, દેવું હોય તો એ ચૂકવવાનું હોય।
ક્લિયર? તો આવો દાખલો છે, આપણે એક કરીએ. જો તમારી ચોપડીના ઉદાહરણ નંબર છે એ 1, પેજ નંબર આપેલા છે 259, બધાય છે કેલ્ક્યુલેટર છે એ સાથે રાખજો જેથી કરીને આપણે સરળતાથી ગણતરી કરી શકાય. રેડી? પહેલું જ આપેલું છે તમારે છે એ સૌપ્રથમ શું કરવાનું છે તો કે આ રીતના છે ફોર્મેટ તૈયાર કરવાનું રહેશે. એ લખીએ ઉદાહરણ નંબર 1 જે ચોપડીના પેજ નંબર 286 પર આપેલું છે. રેડી? તમારે છે એ સૌપ્રથમ પહેલા શું કરવાનું તો કે એક કરીને હેડિંગ આપી દેવાનું. અહીંયા પહેલા ફોર્મેટ તૈયાર કરી નાખવાનું. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. આ રીતના ફોર્મેટ તૈયાર થઈ ગયું. હવે તમારે પહેલા શું લખવાનું રહેશે તો કે પહેલા ઉપર છે એ ઉદાહરણ નંબર 1 પેજ નંબર 286, પછી એની સૂચના દરેક વ્યવહાર પહેલા લખવાનો રહેશે. એક કરીને પહેલા એનો વ્યવહાર લખી નાખવાનો, પછી ફોર્મેટ તૈયાર કરીને એની આમનોંધ જેટલી થતી હોય આમનોંધ લખવાની. પહેલું જ આપેલું છે વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાનના 1 લાખ અને રોકાણોના 50,000 બતાવેલા છે. એનો મતલબ એવો કે જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે મિલકત લેણા બાજુ જમીન મકાન અને રોકાણોની કિંમત આપેલી છે. સૌપ્રથમ એનું ખાતું આપણે શું કરવું પડશે? બંધ. તો કે બંધ કરવા માટે મિલકતો ક્યાં લઈ જવાય? બધી માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ. તો આપણી આમનોંધ શું થશે તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. આપણે પહેલી આમનોંધ કરીએ. તમારે કેવી રીતના લખવાનું રહેશે તો કે પહેલા છે એનો વ્યવહાર લખવાનો, પછી ફોર્મેટ તૈયાર કરવાનું, પછી એની જેટલી આમનોંધ આવતી હોય એ લખવાની, પછી બીજો વ્યવહાર લખવાનો, એની આમનોંધ ફોર્મેટ તૈયાર કરીને લખવાની. રેડી? તો પહેલી જ આમનોંધ થશે ક્યાં લઈ જવાનું તો કે માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. હવે કઈ કિંમતો દર્શાવે છે જોવો જોઈએ તો કે જમીન મકાન અને રોકાણો. તો અહીંયા લખશો તે જમીન મકાન ખાતે, તે રોકાણો ખાતે. એની બાબત જે થશે જે તમારે જાતે લખવાની રહેશે. આની બાબત જે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. ઘણી બાબત જે તમારે જાતે લખવાની રહેશે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. હવે આની કેટલી રકમ આવશે તો જોવો તો જમીન મકાનના 1 લાખ અને રોકાણોના 50,000. તો અહીંયા ઉધાર બાજુ આવશે માલ મિલકત નિકાલ ખાતે 1,50,000. એમાં જમીન મકાનના કેટલા તો કે 1 લાખ, રોકાણોના કેટલા તો કે 50,000. રેડી? બાબત જે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. રેડી? ત્યાર પછી એમાં એવું કીધું છે તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. જો દે 80,000 અને 60,000 જે કઈ ઉપજ મળે એ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ હોય. ઉપજ મળે એટલે ધંધામાં રોકડ કે બેંક આવે એટલે આની બીજી આમનોંધ શું થશે આની નાની તો કે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે. બાબત જે મિલકતોની ઉપજ મળી તેના. રેડી? કેટલી ઉપજ મળી જોવો દે 80,000 અને 60,000 બેનો સરવાળો કરી નાખવાનો. 80,000 પ્લસ 60,000 એટલે આવશે 1,40,000. તો અહીંયા લખશું આપણે ઉધારમાં 1,40,000. એવી રીતના જમામાં પણ આવશે 1,40,000. રેડી? આવી રીતના બે આમનોંધ થઈ ગઈ. હવે તમારા બે આમનોંધ થાય એટલે અહીંયા લીટો કરી નાખવાનો. પછી બીજો વ્યવહાર છે એ પહેલા લખવાનો રહેશે. જો વ્યવહાર 2 આપેલો છે પહેલા વ્યવહાર લખી લેવાનો રહેશે. રેડી? આપણે જોઈ છીએ વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે જેમાંથી ચાલુ મિલકતો 40% છે જેમાં રોકડનો 20,000 નો સમાવેશ થાય છે. સ્થિર મિલકતોના 120% ઉપજ મળી જ્યારે ચાલુ મિલકતોના 80. રેડી? પહેલા તો આપણે છે એ પેઢીના ચોપડે જે બતાવેલું છે એના ખાતા બંધ કરી પહેલા આપણે ગણતરી કરવી પડશે. તો અહીંયા ગણતરી કરી મિલકતો. જો મિલકતો કેટલી છે તો કે 4 લાખ. તો અહીંયા છે દર્શાવશું 4 લાખ.
એમાંથી એવું કીધું છે કે જેમાંથી ચાલુ મિલકતો 40% છે, તો મિલકતો છે બાજુ બે મિલકતો હોય, બિનચાલુ અને ચાલુ, અથવા સ્થિર અને ચાલુ મિલકત, બરોબર. તો એવું કીધું ચાલુ મિલકતો 40% છે, તો સ્થિર મિલકતો કેટલી હોય? તો કે સ્વાભાવિક છે 60%. તો મિલકતોના છે આપણે બે ભાગ પાડી દઈએ. અહીંયા લખી નાખી સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો. હવે શું કીધું છે કે 40% છે એ ચાલુ મિલકતો છે, તો આના 40% કરીએ 40%, તો સ્થિર મિલકતો કેટલી હોય? તો કે 60% હોય. તો જોઈએ 40% કેટલા આવશે? તો કે 4 લાખ એને ગુણ્યા 40% એટલે આવશે 1,60,000. રેડી? તો આ કેટલી હોય? આ 1,60 હોય, તો 4 લાખ માંથી 1,60 બાદ કરો એટલે 2 લાખ સ્થિર મિલકતો આવશે 2,40,000. હવે આમાં એવું કીધું છે કે જેમાં રોકડનો 20,000 નો સમાવેશ થાય છે. જો રોકડ એ કેટલી છે 20,000, તો આમાંથી બાદ કરી નાખી માઈનસ રોકડ કેટલી? તો કે 20,000. એટલે હવે ચાલુ મિલકતો કેટલી વધી? તો કે 1,40,000. જો શું કામ રોકડ બાદ કરી? કારણ કે પાકા સરવૈયાની તમામ મિલકતોના ખાતા બંધ થાય, પણ રોકડ બેંકનું ખાતું બંધ કરવાનું ન હોય, એ ખાતું ખોલવાનું હોય. તમામ મિલકતો છે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા હોય, પણ રોકડ લઈ જવાની હોય નહીં. એટલે આપણે છે એ પહેલા આ શોધી 1,40 ને 2,40, તો પહેલા આનું ખાતું આપણે બંધ કરવું પડશે. ખાતું બંધ કરવા ક્યાં લઈ જવું પડશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો આપણે બીજાની પહેલી આમ નોંધ કરશું. અહીંયા 2 એની પહેલી આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકતો ખાતે તે ચાલુ મિલકતો ખાતે. બાબત જે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. હવે કેટલી રકમ આવશે જોવો છે. બેનો સરવાળો કરી નાખી 2,40 પ્લસ 1,40 એટલે 3,80,000 સરવાળો થશે. તો અહીંયા લખી નાખી ઉધારમાં 3,80,000 અને અહીંયા લખી નાખી સ્થિરમાં 2,40,000 અને ચાલુ મિલકતોમાં 1,40,000. હવે જો એમાં સૂચના આપી છે કે સ્થિર મિલકતોના 120% ઉપજ મળી, જ્યારે ચાલુ મિલકતોની 80% ઉપજ મળી. રેડી? તો પહેલા આપણે ગણતરી કરવી. સ્થિર મિલકતોના કેટલા? તો કે 21, તો 2,40,000 એને ગુણ્યા 120% કરી નાખવાના. અને ચાલુ મિલકતોના કેટલા છે? 80%, તો આને ગુણ્યા 80% કરી નાખવાના. રેડી? તો કરી નાખી. જોવો છે 2,40,000 એને ગુણ્યા 120% એટલે મળશે 2,88,000. આના છે 1,40,000 એને ગુણ્યા 80% એટલે મળશે 1,12,000. હવે કીધું છે ઉપજ મળી, તો આની બીજી આમનોંધ શું થશે? ઉપજ મળી છે એટલે ધંધામાં રોકડ બેંક આવશે, તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. બાબત જે મિલકતોની ઉપજ મળી તેના. કેટલી ઉપજ મળશે? તો કે આ બેનો સરવાળો કરી નાખી 2,88,000 પ્લસ 1,12,000 એટલે કુલ 4 લાખ આવશે. તો અહીંયા લખી નાખશું ઉધારમાં 4 લાખ અને જમામાં પણ 4 લાખ. રેડી? તો આ પ્રમાણે છે એની બીજી આમનોંધ થશે. તમારે સૌપ્રથમ શું કરવાનું છે? તો કે આ આમનોંધ પૂરી થઈ જાય પછી 2 કરીને વ્યવહાર લખી લેવાનો છે, પછી આ ગણતરી લખવાની, પછી એની 2 આમનોંધ. રેડી?
ત્યાર પછી જોઈએ ત્રીજો વ્યવહાર, વ્યવહાર નંબર 3, પેઢીના વિસર્જન સમયે યંત્રોની કિંમત 70000 છે. પહેલા તો વિસર્જન સમયે યંત્રો કેટલા દર્શાવ્યા છે? 70000. એનું ખાતું બંધ કરવું પડશે, તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જઈ એનું ખાતું બંધ કરીએ. અહીંયા ત્રીજું, એની પહેલી આમ નોંધ, તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલું છે યંત્રની કિંમત? તો કે 70000 રૂપિયા. તો અહીંયા લખશું 70000. તે યંત્રો ખાતે બાબત જે યંત્રોનું ખાતું બંધ કર્યું તેના કેટલા? 70000. ત્યાર પછી એમાં એવું કીધું છે કે એક ભાગીદાર 78000 માં લઈ જાય છે. જો એક ભાગીદાર લઈ જાય છે, હવે મિલકતોની ઉપજ મળે તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ આવશે, પણ ભાગીદાર લઈ જાય છે તો એના મૂડી ખાતે આવશે. તો એની બીજી આમ નોંધ થશે, ભાગીદારના મૂડી ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે બાબત જે ભાગીદાર યંત્રો લઈ ગયો તેના કેટલામાં લઈ જાય છે? તો કે 78000 માં. તો અહીંયા આવશે 78000 અને 78000. જો ઉપજ મળતી હોય તો આપણે છે એ રોકડ બેંકે લખવાનું, પણ ભાગીદાર લઈ જાય છે એટલે ભાગીદારના મૂડી ખાતે આવશે. ત્યાર પછીનો વ્યવહાર નંબર 4, પેઢીનો વિસર્જન ખર્ચ 20000 થયો. જો એક જ આમ નોંધ આવશે, ખર્ચ જેટલો ચૂકવાય એ બધી માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ આવશે, કારણ કે ચૂકવાય એટલે ધંધામાંથી રોકડ બેંક જાય તો જમા. તો એની એક જ આમ નોંધ થશે, ચોથા વ્યવહારની વિસર્જન ખર્ચની 2000 ચૂકવો છે તો એની આમ નોંધ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે બાબત જે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના વિસર્જન ખર્ચ તો કે 20000 રૂપિયા થયો. તો અહીંયા લખશું 20000 અને 20000. ત્યાર પછીનો પાંચમો વ્યવહાર, પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચે મુજબની મિલકતો છે. જો મિલકતો આપેલી છે એમાં મકાન, પાઘડી, ફર્નિચર અને યંત્રો, પહેલા તો બધાયના ખાતા શું કરવા પડશે? બંધ કરવા પડશે. તો પાંચમાની પહેલી જ આમ નોંધ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે તમામ મિલકતોના નામ લખી નાખવાના. તે મકાન ખાતે, પછી તે ફર્નિચર ખાતે, તે પાઘડી ખાતે અને તે યંત્રો ખાતે બાબત જે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. હવે આને બધાયની છે આપણે કિંમતો લખી નાખી. કેટલા છે જોવો તો, મકાનના 2 લાખ, તો મકાનના ખાનામાં મકાનની સામે બાજુ 2 લાખ જમા. ત્યાર પછી પાઘડીના ફર્નિચરના 40000, ત્યાર પછી પાઘડીના 20000 અને યંત્રોના તો કે 30000 રૂપિયા. આ બધાનો સરવાળો કરી નાખી ઉધાર. 2 40 2 60 અને 2 90, એટલે કે કુલ સરવાળો આવશે 2,90,000. તો અહીંયા લખી નાખી ઉધાર બાજુ 2,90,000. હવે એમાં એવું કીધું છે મકાનના 220 ઉપજ્યા, તો આપણે સરવાળો કરવો પડશે 2,20,000 પ્લસ ફર્નિચરના 50,000 ઉપજ્યા પ્લસ
50,000. ત્યાર પછી યંત્રોની ચોપડે કિંમત એટલે કે ચોપડે કિંમત એટલે એના 30,000 ઉપજ્યા પ્લસ 30,000. ત્યાર પછી પાઘડીની કોઈ કિંમત ઉપજતી નથી. જો પાઘડી અંગે સૂચના આપી છે, જો નો આપી હોત તો એનું કાંઈ ઉપજે નહીં. એમ કીધું હોય કે પાઘડી પેટર્ન ટ્રેડમાર્કના આટલા ઉપજ્યા તો જ એ અંગેની બીજી આમનોંધ થાય, નકર અદ્રશ્ય મિલકતોની ઉપજની બીજી આમનોંધ થાય નહીં. પહેલી આમનોંધ થાય ખાતું બંધ કરવાની, બીજી ઉપજ અંગેની કાંઈ થાય નહીં. જો સૂચના હોય તો જ થાય. રેડી? તો કુલ છે એ ઉપજ કેટલી મળે છે? 3 લાખ. તો બીજી આમનોંધ લખી નાખી એની ઉપજ મળે છે એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે બાબત જે મિલકતોની ઉપજ મળી તેના કુલ કેટલી ઉપજ મળે છે જુઓ તો કે 3 લાખ. તો અહીં લખશું 3 લાખ અને 3 લાખ. રેડી? તો આ પ્રમાણે છે તે પાકા સરવૈયામાં દર્શાવેલ જે બાબતો હોય દરેકની ઓછામાં ઓછી 2 આમનોંધ તો થાય જ. એક એનું ખાતું બંધ કરવાની અને બીજી કાયની ઉપજ મળે એની કા દેવું ચૂકવાય તેની. રેડી? તો અત્યાર સુધી છે આપણે 5 આમનોંધ કરી, બાકીની આમનોંધ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ તમારે કેવી રીતના લખવાની છે એ તમને ખબર પડી ગઈ. શું કરવાનું છે તો કે પહેલા ઉદાહરણ નંબર 1 પેજ નંબર 286 એની સૂચના લખી લેવાની, પછી પેલો વ્યવહાર લખવાનો. આ પ્રમાણે છે ફોર્મેટ તૈયાર કરવાનું, 2 આમનોંધ લખવાની બાબત જે સહિત, પછી બીજો વ્યવહાર લખી લેવાનો, એની ગણતરી કરી લેવાની, પછી ફોર્મેટ તૈયાર કરીને એની આમનોંધ લખવાની, ત્રીજો વ્યવહાર લખવાનો, ફોર્મેટ તૈયાર કરવાનું, એની 2 આમનોંધ, ચોથો વ્યવહાર લખવાનો, એની 1 આમનોંધ, પાંચમો વ્યવહાર લખવાનો અને એની 2 આમનોંધ છે એ લખી લેવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં છે આગળની આમનોંધ આપણે જોશું. ઓકે મિત્રો, થેન્ક યુ.